તો આ કણે ગોમા ભાદર લેંડિયો ત્રિવેણી સંગમ આ થળ પર છે અને વર્ષોથી આ કણે જે ગામની બીમાર ગાયો હોય ગૌનંદી હોય તમામનું આ કણે જે મૃત્યુ થઈ જાય તે તમામ ગાયોને આ કણે સમાધિ દેવામાં આવે છે અમારા ગૌનંદી ગ્રુપ દ્વારા। અને આ કણે વર્ષોથી જ્યારે આપણે અમદાવાદ જિલ્લો હતો ત્યારે પણ આ કણે કોઈ દી ખનન થયું નથી। અત્યારે બોટાદ જિલ્લો બાજુમાં છે 20 કિલોમીટર જ છે તો પણ અત્યારે રાત દિવસ ખનન ચોરીઓ બેફામ બન્યા છે। આની પહેલા 4 મહિના પહેલા જ આગામી સમયમાં ખનન થયું હતું, ત્યાં પણ ગૌનંદી ગ્રુપની સમાધિ કાઢી નાખવામાં આવી હતી। તો હવે આગામી સમયમાં આવી લીગલી ન બને એના માટે શું કહેવું છે? આગામી સમયમાં અમે આના ઉચ્ચ અધિકારીઓને લાવીને સ્થળ ઉપર તપાસ પણ કરાવી હતી કે આ જગ્યાએ અમારી ગૌ સમાધિ છે અને આ કણે ખનન થઈ રહ્યું છે, છતાંય આજ દિન સુધી ના કોઈ વાહનોનું કે ના કોઈ ખનીજ ચોરોનું કોઈનું પણ નામ આવ્યું નથી। અંદર ખાને બધું દબાઈ દેવામાં આવી રહ્યું છે। આગામી સમયમાં આની પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગૌનંદી ગ્રુપ દ્વારા શું પગલાં લેવામાં આવે? હવે પછી અમારા ગૌનંદી ગ્રુપ દ્વારા જો હવે કઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે અથવા આ જે ખનીજ ચોરોને પકડવામાં નહીં આવે અથવા એની ઉપર કઈ એફઆર કે કઈ પણ કાર્ય કરવામાં નહીં આવે તો અમારા ગૌનંદી ગ્રુપ દ્વારા ધરણા પર બેસી જઈશું। એની બાજુમાં અમારી ભલે સમાધિ થઈ જાય પણ હવે અમે પણ બેસી જઈશું અને અમારી સમાધિ થાય તો પણ હવે અધિકારીઓને જો કઈ કરવું જ ના હોય તો અમે પોતે બેસી જઈશું। હવે આના કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। હવે આવનાર સમયમાં આવી ઘટના ફરી ન બને। અને આગામી સમયમાં ગૌનંદી ગ્રુપ દ્વારા શું પગલાં લેવામાં છે? અગાઉ ખનન કરી અને ગૌ સમાધિ કાઢવામાં આવે તો આ પગલાં શું લઈશું? અનેક વાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી હજી સુધી થઈ નથી અને અનેક ગૌવંશોની સમાધિ અહીંયા વર્ષોથી કરવામાં આવી રહી છે અને હવે તે ખનન માફિયા રેતી ભરી જાય છે તો ઉઘાડી થવામાં આવી છે। ધાર્મિક લાગણીઓને ઠેજ પહોંચે છે। તો અમારું એટલું જ કહેવું છે કે આ બહુ વિશાળ મોટી નદી છે પણ આ જે સ્થળ રહ્યું એ સ્થળમાં ફરી ક્યારેય આવી ઘટના ન બને એવું કડકમાં કડક પગલાં અધિકારી દ્વારા લેવામાં આવે એવી અમારી માંગ છે।